જુલાઈ મહિના સુધી પાર્ટીઝ, કોન્સર્ટ્સ, એવરી ફ્રાઈડે થિયેટરમાં મૂવીઝ, બિંજ વોચિંગ ઓન OTT. આફ્ટર ઓલ આ સિઝન તો સમર વેકેશનની છે, એટલે 3 મહિના સુધી પેરેન્ટ્સ ફોન્સને કોન્ફિસ્કેટ નહીં કરે. કોન્ફિસ્કેટ રોજ જે આ સિચ્યુએશનથી પસાર થાવો છો અને આ વર્ડ નથી ખબર, વર્ષનું સૌથી મોટું વેકેશન છે તો એક ઇન્ટરનેશનલ ટ્રીપ ઇન્ડોનેશિયા જેવી અતિ સુંદર જગ્યા પર તો કરશો જ ને. શું તમે જાણો છો વર્લ્ડની લાર્જેસ્ટ લિઝર્ડ કમોડો ડ્રેગન એ ઇન્ડોનેશિયાનો ડેનિઝન છે અને એ એક લિવિંગ ડાયનાસોર છે. તો જ્યારે તમે એના સાથે વિડીયો કે ફોટોશૂટ કરીને ઇન્સ્ટાગ્રામ પર મૂકશો તો #exotic and thrilling experience લખશો તો હાઈ પ્રોફાઇલ લાગશો કે #exotic and thrilling experience with a denizen of Indonesia લખશો તો? After all, high status comes with a status written in good English. તો આ ડેનિઝનનો મતલબ શું છે? આ સમર વેકેશનનો ટાઈમ ન્યુગેટ એક્ટિવિટીઝ પાછળ નહીં પણ કરિયરને ડેવલપ કરે એવી સ્કિલ શીખવા પાછળ વાપરજો. સ્માર્ટ સ્ટુડન્ટ્સ સમર વેકેશનના ટાઈમને હસબન્ડ કરે. હસબન્ડ એટલે તો મેરિડ મેન. એટલે જ કહું છું ચાલો ઇંગ્લિશ શીખીએ. બોલતા નથી આવડતું તો શું, સમજવાનું પણ નહીં શીખો. સ્પીકિંગ એક એસ્પેક્ટ છે ઇંગ્લિશ લેંગ્વેજનો એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એ બીજો. ખાલી સ્પોકન ઇંગ્લિશ જ નહીં, એડવાન્સ ઇંગ્લિશ પણ શીખો જેથી ઇન્ટરનેશનલ લેવલ પર શું ચાલે છે એ તમે રિયલ ટાઈમમાં સમજી શકો કોઈના પર નિર્ભર થયા વગર, અને તમારા નિજી જીવનના નિર્ણય તમે સરળતાથી લઈ શકો. અને હા, વધારે કનેક્શન્સ પણ બિલ્ડ કરી શકશો કેમ કે પ્રોફેશનલ વર્લ્ડમાં વધારે ઇંગ્લિશ લેંગ્વેજનો જ ઉપયોગ થાય છે.